નમસ્કાર મિત્રો, હું આપનો રાઠોડ દીપક મનસુખભાઈ. જોકે આજરોજ સુરતથી કાળુભાઈ રાખોલિયાના દીકરાને મોઢામાંથી લારું પડે છે અને કોટડા સાંગુણી તાલુકાના રામોદના સુરાપુરા પોઈન્ટમાં આવે છે. તો જુઓ જોરદાર ઓડિયો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જેટલું બને તેટલા વિડીયોને શેર કરો અને કમેન્ટમાં તમારો વિચાર જણાવો. જય હિન્દ, જય ભારત, જય ભીમ, નમો બુદ્ધાય. હા મનસુખભાઈ, થોડીક તમારી સલાહ લેવાની છે ભાઈ. હું અત્યારે સુરત રહું છું અને 25 જમણ પહેલા અહીંયા રમેશભાઈ શેખડા છે ને, રમેશભાઈ શેખડા તમારા ગામમાં રામોદમાં, ત્યાં મારા પૂરા છે સમજ્યા. ત્યાં અમે 20-25 જમણ પહેલા અમે ત્યાં હવન કરવા આવ્યા હતા. અમારું આખું કુટુંબ રાખોલિયા રામોદમાં સમજ્યા ભાઈ. એટલે મારે થોડીક તમારી સલાહ જેવી. મેં આજથી વર્ષથી પહેલા તમને ફોન કર્યો હતો, પણ પછી મારે ફોન લાગતો નહોતો ને પછી મેં કાંઈ એમાં ધ્યાન દીધું નહીં સમજ્યા. તો હવે આમાં એવું શું છે, મારા છોકરાને તકલીફ છે સમજ્યા. એટલે મેં આમ જુઓ કે અત્યારે 20 વર્ષ તકલીફ કેમ તમે કહો ને, એમાં ઊંધી વર્ગે ચડી ગયેલો છું. ભૂવા દાખલા જોરાવાનું, કોઈ એમ કે અહીંયા જાવ, ઘણા એમ કે કાશી વિશ્વનાથ જાવ, ત્યાં ગંગામાં સ્નાન કરો એટલે એને જીવને મોક્ષ થઈ જાય ને વળગાડ છે. ત્યાર પછી 144 વર્ષે આ પ્રયાગરાજ મેળો ભરાણો ને, એ બધા કે તમે ત્યાં જાઓ એટલે એના જીવને મોક્ષ થઈ જાય. હું બધે જઈ આવ્યો અને એના પેનમાં આવે છે ને, એ શું બોલે કે હું ભૂરો છું સમજ્યા. હું ભૂરો પેનમાં આવે ને એટલે મોઢામાંથી લાડુ પડે, લોડું લે અને હાથ પગમાં જીવ નો રહે ને. મેં કંઈક બોલો કોણ છો? તો કે હું ભૂરો છું. તો કે ભૂરો કોણ? તો કે હું ખડાધાર છે, અમારા કુટુંબના, અમારા કાકા થાય સમજ્યા. તો કે હું જોઈએ છીએ તો કાંઈ પહેલા જ નામ ન દેતા. લગભગ 10 વર્ષ મેં 400-500 હવન કરાવ્યા. એક હવન 85,000નો 3 દિવસનો કરાવ્યો, એક રામોદ કરાવ્યો અને 2 મારે ઘીરે કરાવ્યા, એક તાપીને કાંઠે કરાવ્યો. હવે આમાં કાંઈ પકડાતું નથી. નાળો ગોથા ખાધા કરે ને મોઢામાં ઝાડું પડે ને પાછું સારું થઈ જાય. આપણે દવાખાને ભેગા, મેં દવાખાના બહુ કર્યા. દવાખાને જાય, દવા બળગાર દવાખાને જાય એટલે સારું થઈ જાય. ઘીરે આવો તો એના જીવાય બરોબર. એમાં એક વખત એક ભાઈ તમારા જેવા મને જેતરથી મળ્યા સમજ્યા. તમારું આખું નામ શું છે? મારું નામ કાળુભાઈ કેશવભાઈ રાખોલિયા. અને અમારા ખીમજી બાપા ત્યાં ઓલા રમેશભાઈ શેખડા છે ને, રમેશભાઈ શેખડા આપણે હવેલી જવો ને, હવેલી ને આગળ જતા ઓલા ખાંચામાં ત્યાં અમારા ખાનજી છે, ખીમા બાપા છે. હવે અમે ભાઈ રાખોલિયા એ રાખોલિયા છે ને કેટલી પેઢી છે, તો અમારું કુટુંબ બધું એને માને છે બરોબર. એ કીધું પણ આપણે આજથી 200, 500, 700 વર્ષ પહેલા હોય એ આપણા છોકરાને થોડા નડે કે ખીમા બાપા નડે. હવે આ છોકરાના પેનમાં આવે એ કે રામોદ જાવ, 1 કિલો ઘી ગાયનું અને 1 કિલો સિંદૂર રામા બાપાને ખાધીને ચડાવી આવો. અમારા છોકરા 3 વખત ગાડી ભાડે કરી અને રામોદ આવ્યા અને કિલો સિંદૂર અને કિલો ઘી ચડાવી જાય. ત્યાં પેનમાં આવે એટલે ત્યાં પડી જાય. અમારા છોકરાને જે પેનમાં આવે ને, તમારા છોકરા? હા મારા છોકરાને એ ખાંધી પાસે પડી જાય બરોબર. ત્યાંથી ઊભો થઈ જાય. પાછા સુરત આવી જાય ને એટલે સુરત એના દે. ત્યાર પછી આપણે સારંગપુર કહેવાય ને, સારંગપુર ત્યાં આપણે જઈએ ને તો ત્યાં વયું જાય બધું અને ઘરે આવીએ તો એના દિવસ. એટલે હવે એક તમારા જેવા ભાઈ મળ્યા હતા ને, એને આખી રાત મહેનત કરી અને ફોસલાવીને કીધું કે કોણ છો? તો કે હું ભૂરો છું. તો કે ભૂરો એક નથી, બોલ કોણ છે બીજું? તો મોઢામાંથી લાડુ પડે ને આમ લોડું લે. એ તો વિડીયો મારી પાસે નથી, મારા છોકરા પાસે નકર બતાવે. તો લાડુ પડે એટલે કે ભાઈ કોણ છે બીજું? તો કે હું ગિરનારનો બાવો છું કે અઘોરી બાવો છું કે અઘોરી બાવો. અને અમારે ભૂરા બાપા છે ને, હું ભૂરો છું, એ ભૂવા હતા અને બહુ મેલી વિદ્યા વાળા હતા. બહુ એટલે બહુ એની વાત ન પૂછ એવી મેલી વિદ્યા છે. નથી કેતા રામોદમાં કઈ જગ્યાએ તમારા પૂરા? હવે એ ઓલો ખીમા બાપા કરીને છે, રમેશભાઈ શેખડા છે ને,
એના ત્યાં ખૂણા માથે ખાંધી છે અને એ ખાંધી કાંઈક રમેશભાઈ કાકા બાપાના છોકરાએ પાડી નાખી છે એટલે એ ખાંધી ભાંગી ગઈ. હે હા એટલે એ ખાંધી ભાંગી ગઈ એટલે એ શેખડાના છોકરાને લઈ લીધો, થોડોક ઉપર લઈ લીધો. એટલે પછી ખાંધી હરકી કરી દીધી ને એ એમ બોલ્યા કે મારી ખાંધી હતી ત્યાં મૂકી દે અને મેં તારા છોકરાને મેં લઈ લીધો છે. એવો પરસો એ રામોદવાળા બતાવે છે, સમજ્યા? રામોદવાળા કોણ? એ આ રમેશભાઈ શેખડા એ હા ન્યા એ ક્યાં તમારા હુરાપુરા છે ને અહીંયા પિંડમાં આવે છે હુરાપુરા, સમજ્યા? અને કે રામોદ છો. હવે એ બધું આખું કુટુંબ માને છે પણ હું એક છે ને થોડોક તમારા વિચારો ધારણમાં હાલું છું 25%. હું દાદુ તો મારું ઉતરવું જ છે એમાં, પણ તમારી વિચારધારા માથે હું થોડોક હાલું ને. મારા ગુરુ છે ને આપણે 12 પટોળી ઉત્તમદાસ બાપુ કરીને છે અને એના વિચારધારા ને તમારા વિચારધારા બેના એક છે એટલે હું થોડોક એમાં હાલું છું ને આ માનતો નથી. હવે આ છોકરો એમ છોકરાને પૈણમાં આવે ને ભાઈ આવ્યા ને એ કે જરાક પૂછવું આ શું છે એટલે કે હું ઘોરો છું. મારો છોકરો ધૂણતો નથી, મોઢામાંથી લાડુ પડી જાય ને હાથ પગ ખવડાઈ જાય ને એવું થાય, સમજ્યા? અને બોલી તો કોણ? હે એનું નામ મહેન્દ્રભાઈ કાળુભાઈ રાખોલિયા. હવે મારે વિડીયો નથી ને હું તમને છે ને ગમે તે વિડીયો મોકલી દઉં, સમજ્યા? અને તમે જોઈ દેજો. વાત કરો છો એ તમે જાહેર કરવા માંગો છો, યુટ્યુબમાં વાયરલ કરવા માંગો છો? હે આ જે કઈ અંધશ્રદ્ધાની વાત છે એ તમે યુટ્યુબમાં વાયરલ કરવા માંગો છો? પણ મારી વાત તો સાંભળો, મારી વાત સાંભળો ભાઈ. હું શું કહું છું પછી ભાઈ તમારા જેવા આવ્યા ને એને 7 વસ્તુ એમાંથી નીકળી. કેટલી 7 વસ્તુ? હું શું કહું છું કે આપણે ગમે એટલી વાત કરશો, તમે જાહેર કરવા માંગો છો તો લાંબી વાત કરી, નકર એનો મિનિંગ હું એમ કહું. હા એ વાત તમારી સાચી. હું તમને પેલા મારે તમારી સલાહ લેવી છે પેલા ભાઈ. સલાહ હું તમારી યારે સલાહ દઉં જ છું, પણ તમારે આ યુટ્યુબ ઉપર અંધશ્રદ્ધાની વાત જાહેર કરવા માંગો છો તો આપણે બધી વાત સાંભળી, નકર મારે સાંભળી મારો મગજ તોડવાની હું જરૂર છે? એ તો કહું છોકરાને પૂછીને કહું મારા ભાઈ, સમજાય? આ બધી તમારું લાંબુ લેક્ચર બધું સાંભળીને આજે દેવગતિમાં તમે જે સુથાણા છો, પીછાણા છો, હેરાન થયા છો, એ વાત તમારી જાહેર કરવા માંગો છો? એટલે એ વાત હું પૂછીને કહું પણ હું આમાં નથી તમારા. મારે એ કાંઈ નથી જોતું. મારે એટલી વાત છે કે એ યુટ્યુબમાં ચડાવવાનું છે, ખાલી વાતો જ કરવાની છે. ખાલી વાતો કરવાથી કોઈ મતલબ નથી. હા એ વાત તમારી બરોબર છે. હું છોકરાને પૂછીને કહું એને હું કરવું છે. જનતાની અંદર આ જે જગત જનતા અદાલત છે એમાં તમે રજૂ કરવા માંગો છો? મારી વાત સાંભળો. 8 દિવસ થયા જે ભાઈ તમારા જેવા આવ્યા છે ને એને કંઈક રસ્તો બતાવ્યો છે. 8 દિવસ સારું છે મારા ભાઈ. કેટલા દિવસ થયા? 8 દિવસ સારું છે. નકર કોઈ દી ઘરે ખાવા ટાણે ન દેતા. આજે એટલો ટાઈમ 7 વર્ષ થયા. અમારો ભૂવો મરી ગયો ને તે દિન એટલું ઘડી ગયું છે અને બધા શું કે ત્યાં ભૂવો મરી ગયો છે ને એનું તમે કયું ન કર્યું ત્યાં બધું એને નાખ્યું છે. નાખે ખરા કોઈ હું એટલી સલાહ તમારા ઘરે એ આ દેવગતિની વાતો કરતા હોય એટલે તમારા મનની અંદર એવો ભાસ થયા કરે સાહેબ. બસ મારા ભાઈ. તમે જેવા વિચાર કરો ને એવો તમને સંકલ્પ થાય, એવો ભાસ થાય, એવો અવાજ આવે, આ બધું એવું થયા કરે. કે બસ આ મારે એ તમારી સલાહ જોતી હતી ને 8 દી પહેલા તમારા જેવો ભાઈ આવ્યો હતો ને એને સલાહ દીધી અને એને વસ્તુ કર્યું અને શીખવાડી વસ્તુ હાવ સારું છે. એ કોઈ ભૂવો નહોતો મારા ભાઈ. તમારો જેવો માણસ હતો એ કે તમારો જેવો સમજણ આવી જાય ને પછી ધૂળ વહી જાય ભાઈ. એ કે તમે જેવો ખાવ ને એવો અધિકાર આવે અને આ વસ્તુ કરાવો એટલે આને આ વસ્તુ ભૂલી જાય. તમે ભૂવા ભેગા રખડો તો ત્યાં તમને ધૂળમાં નિંદેવ ગતિની જ વાતો શીખવાડે. કાંઈ ઈવડે તમે કેટલો કે આમાં બહાર નીકળી વાત. અને આ રામોદવન કરાવ્યા બધા ધૂણે ઓલું કરે પણ હું આમ બારો હું રામોદ આવ્યો હતો ભાઈ. હું બારો હતો કારણ કે હું એમાં નથી. આમ આપણે ધર્મે પૈસા ભાગમાં આવે 5,000 રીતે દેવા જ પડે. આવી જગ્યા રહી પણ મને કે તને કેમ લાગ્યું? મેં તમે કરો એ મંજૂર. એ કે તારા છોકરાને કાંઈ ફેર? મેં કીધું મારા છોકરાને આ હવન કરે તોય ફેર નથી. મેં 5 હવન કર્યા તોય ફેર નથી ભાઈ. હા તો કે તો મેં કીધું જે હોય આવી તો સમાજ ભેગું રહેવું પડે, કુટુંબ ભેગું એટલે આ કર્યું છે. પણ તમારા જેવા ભાઈ મળી ગયા ને તમે કીધું ને ખાધું ઓળખા જેવા વિચાર કરવું એવું થાય. 8 દિવસ સારું છે મારા ભાઈ. અને 8 દિવસ હું તમને ફોન કરવાનો વિચાર કર્યા કરતો હતો મનસુખભાઈની જરાક સલાહ લીધી છે સમજ્યા.
એટલે તમે કીધું કે ભાઈ જેવો વિચાર હોય ને એવું સાહેબ કોઈ કરી શકે. મારે તમને તમારા હાથ પગ ખોટા કરવા કે મારે તમને કાંઈક કેમ નહીં તમારા આ જે પૂરા જે બિહાઈડા રામોદમાં એ કઈ જગ્યાએ છે પૂરા? આપણે રમેશભાઈ શેખડા છે તમારા ગામમાં, આપણે હવેલી છે ત્યાંથી આમ ખાંચામાં જઈએ અને ઓલું આગળ જૂનો ગામનું હોય ને ગેટ દરવાજો ડેલો મૂકેલો હોય એ ટાઈપનું છે. હે તમારે આપણે હવેલી ટાઈપ હવેલી નથી ગામમાં. એને રમેશભાઈ આખું નામ શું છે? રમેશભાઈ નું આખું આમાં બે નામ ફોન ચાલુ હોય જરીક તમારે જોવાય ને. હું રમેશ પૂછા તમને ફોન કરેલો ને રમેશભાઈ આખું નામ લઈને સમજ્યા. હા ત્યાં અમારે પૂરા છે ત્યાં ખાંડી છે ત્યાં અમે 20 દી પહેલા અમે 35 જણા આવીને હવન કરી જતા. એટલે હું છે ને માનતો નથી ને આખું કુટુંબ માને છે. એટલે મને કે તું માનતો નથી ને એટલે આ થાય છે બધું એવું થયું છે એટલે સલાહ લેવાની હતી. મેં કીધું તમે એમ કીધું ને ભાઈ તમે જેવો વિચાર કરો ને એવા થાય. આ વાયરસ નો ઘરી ગયો ને તો કાનમાં વાયરસ ઘાલી દેતો તારા ભાઈ આમ કરી નાખ્યું આમ કરી નાખ્યું મને એક વાયરસ કરી ગયો એવું લાગે. એ બધી દંત કથા છે મગજમાં એવા વિચાર આવી જાય એટલે એવું થાય. હા તે વાત સાચી. હાલો હું તમને પછી નિરાશા બધું જાણીને છોકરા હું કહે છે હું નહીં પછી કોલ કરે. હું સારું અમારે હા એમ નહીં પણ અત્યારે તમારે આ જે વાત કરી એ જાહેર કરવા માંગો છો? છોકરાને પૂછીને તો કહું ભાઈ હું સમજ્યા. કેટલી વારમાં રિંગ કરો છો? હે રિંગ કેટલી વારમાં કરશો? છોકરા તો હવે સાંજે ઘરે આવે ને તે પૂછીને છે સમજ્યા. જાહેર કરવાનું હોય છે ને તો તમને ફોન કરી દે મારે સમજ્યા. હા હા તે સારું મારે. કેમ કે આ બધી અંધશ્રદ્ધાની વાત છે એ જાહેર કરવા માંગતા હોય તો તમે હા પાડો તો પછી તમે આપણે તમારી મંજૂરીની રાહ જોઈ. હા તે વાત સાચી. નકર હું છે ને ખુદ હરું ભરું આવવાનો છું અને રામોદ આવીને તમને ખુદ મળવાનો છું. અને રામોદ હું ઓલા રમેશભાઈ શેખડા